નમસ્કાર મિત્રો, આજે આપણે ભારતના બંધારણના 3 મહત્વના વિષયો વિશે જાણીશું: આમુખ પ્રસ્તાવના, બંધારણના સ્ત્રોતો અને બંધારણની મુખ્ય વિશેષતાઓ. સૌપ્રથમ વાત કરીએ આમુખની. ભારતના બંધારણના આમુખને પ્રસ્તાવના, ઉદ્દેશિકા, ઉદ્દેશપત્ર તેમજ બંધારણની આત્મા તરીકે ઓળખવામાં આવે છે. આમુખ ભારતના બંધારણના હેતુ, આદર્શો અને મૂલ્યો દર્શાવે છે. 13 ડિસેમ્બર 1946ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ પ્રસ્તાવ, ઓબ્જેક્ટિવ્સ રેઝોલ્યુશન, રજૂ કરવામાં આવ્યો હતો, જેને 22 જાન્યુઆરી 1947ના રોજ બંધારણ સભાએ સ્વીકાર્યો હતો. આ જ ઉદ્દેશ પ્રસ્તાવ ભારતના બંધારણના આમુખનો મુખ્ય આધાર બન્યો. 42માં બંધારણીય સુધારા અધિનિયમ 1976 દ્વારા આમુખમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. આમુખમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, આસ્થા અને ઉપાસનાની સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના આદર્શોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતના મૂળ બંધારણનું સુલેખન પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા દ્વારા કરવામાં આવ્યું હતું. બંધારણની ચિત્રસજ્જા નંદલાલ બોઝના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી હતી, જ્યારે આમુખના પાનાની ડિઝાઇન રામ મનોહર સિન્હાએ બનાવી હતી. આમુખના પાનાની ડિઝાઇનમાં રામ શબ્દનો કલાત્મક સમાવેશ કરવામાં આવ્યો છે. બંધારણ પર બંધારણ સભાના સભ્યોના હસ્તાક્ષર છે. તારક ચિહ્ન બેરુબારી કેસ 1960 તારક ચિહ્નમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આમુખ બંધારણનો અભિન્ન અંગ નથી, પરંતુ 24 એપ્રિલ 1973ના કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આમુખ બંધારણનો અભિન્ન અંગ છે અને સંસદ બંધારણમાં સુધારો કરી શકે છે, પરંતુ મૂળભૂત માળખું, બેસિક સ્ટ્રક્ચર બદલી શકતી નથી. આમુખમાં અત્યાર સુધી માત્ર એક જ વખત, એટલે કે 42માં બંધારણીય સુધારા અધિનિયમ 1976 દ્વારા સુધારો કરવામાં આવ્યો છે. હવે વાત કરીએ ભારતના બંધારણના સ્ત્રોતોની. ભારતીય બંધારણનો સૌથી મોટો સ્ત્રોત 1935નો ભારત સરકાર અધિનિયમ છે, જ્યારે આમુખનો મુખ્ય આધાર નહેરુનો ઉદ્દેશ પ્રસ્તાવ છે. બ્રિટનમાંથી સંસદીય શાસન પદ્ધતિ, કેબિનેટ પદ્ધતિ, કાયદાનું શાસન, એકલ નાગરિકત્વ અને સંસદીય વિશેષાધિકારો લેવામાં આવ્યા છે. અમેરિકામાંથી મૂળભૂત અધિકારો, સ્વતંત્ર ન્યાયતંત્ર, ન્યાયિક સમીક્ષા, રાષ્ટ્રપતિ પર મહાભિયોગ અને ઉપપ્રમુખનું પદ અપનાવવામાં આવ્યું છે. આયર્લેન્ડમાંથી રાજ્યના નીતિનિર્દેશક તત્વો અને રાષ્ટ્રપતિની નિયુક્તિ સંબંધિત કેટલીક જોગવાઈઓ લેવામાં આવી છે. કેનેડામાંથી સંઘીય શાસન પદ્ધતિ, મજબૂત કેન્દ્ર અને અવશિષ્ટ સત્તાઓ કેન્દ્રને આપવાની જોગવાઈ લેવામાં આવી છે. ઓસ્ટ્રેલિયામાંથી સમવર્તી યાદી અને બંને ગૃહોની સંયુક્ત બેઠકની જોગવાઈ લેવામાં આવી છે. જર્મનીના વાઇમાર બંધારણમાંથી કટોકટીની જોગવાઈઓ અપનાવવામાં આવી છે. ભૂતપૂર્વ સોવિયેત સંઘમાંથી મૂળભૂત કર્તવ્યો અને સામાજિક, આર્થિક તથા રાજકીય ન્યાયની પ્રેરણા લેવામાં આવી છે. ફ્રાન્સમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના આદર્શો લેવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકામાંથી બંધારણીય સુધારાની પ્રક્રિયા અને રાજ્યસભાના સભ્યોની ચૂંટણી સંબંધિત જોગવાઈઓ લેવામાં આવી છે. જાપાનમાંથી તારક ચિહ્ન, કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો, તારક ચિહ્નની જોગવાઈ લેવામાં આવી છે. હવે અંતમાં વાત કરીએ ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓની. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ છે. બંધારણ અમલમાં આવ્યું ત્યારે તેમાં 395 અનુચ્છેદ, 22 ભાગ અને 8 અનુસૂચિઓ હતી, જ્યારે હાલમાં તેમાં 25 ભાગ અને 12 અનુસૂચિઓ છે. ભારતમાં એક જ નાગરિકત્વની વ્યવસ્થા છે. ભારતીય બંધારણ કઠોર અને લવચીક બંને પ્રકારના બંધારણનો સુંદર સમન્વય છે, અને અનુચ્છેદ 368 મુજબ બંધારણમાં સંશોધન કરી શકાય છે. મિત્રો, જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જ પરીક્ષાલક્ષી માહિતી માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.